વાત કરીએ અંબાજીના કુંભારિયા જૈન મંદિર લૂંટનો મામલો। જેતવાસ ગામના બે આરોપીની પોલીસે ધરપકડ કરી। આરોપીઓને નશામાં ચોરી કરી હોવાનું કબૂલ્યું। કારમાં 80 તોલા સોના અને રોકડ રકમની ચોરી કરી હતી। પોલીસે બે ચોરોને ઝડપી લઈને કાર્યવાહી છે એ હાથ ધરી છે। વાત કરીએ અંબાજીના કુંભારિયા જૈન મંદિરમાં લૂંટના મામલે પોલીસે મોટી સફળતા મળી છે। 80 તોલાની સોનાની અને 1.5 લાખ રોકડ લૂંટમાં બનાસકાંઠા પોલીસને મોટી સફળતા હાથ લાગી છે। ગામના બે આરોપીની ધરપકડ કરી છે અને આરોપીએ કબૂલ્યું કે અમે દારૂ પીધેલ હાલતમાં હતા અને કારના કાચ તોડ્યા બાદમાં મુદ્દામાલ લઈને ભાગી ગયા હતા। આ બનાવને લઈને ડોગ સ્ક્વોડ પણ બોલાવવામાં આવી હતી। અંબાજીના કુંભારિયામાં જૈન દેરાસર ખાતે આવેલા સુરતના જૈન પરિવારની કારમાંથી કરી હતી ચોરી। અંબાજીના જૈન મંદિર પાસે આવેલી કારમાંથી 80 તોલાની સોનાની ચોરી અને 1.5 લાખ રૂપિયા ચોરોએ ચોરી કર્યા હતા। અંબાજીના કુંભારિયા જૈન મંદિરની લૂંટનો મામલો છે। જેતવાસ ગામના બે આરોપીને પોલીસે ઝડપી પાડ્યા છે। વાત કરીએ જેતવાસ ગામના બે આરોપીઓએ નશામાં ચોરી કરી હોવાની કબૂલાત કરી। કારમાંથી 80 તોલા સોના અને રોકડ રકમની ચોરી કરી હતી। છે કુંભારિયા જૈન દેરાસર તેમાં રાત્રિના સમયે એક ચોરીની ઘટના બને છે કે જેના ફરિયાદી છે પિયુષભાઈ શાંતિલાલ મહેતા છે કે જેઓ સુરત ખાતે રહે છે। તેઓ પોતાની સાથે એ વખતે 80 જેટલા તોલાનું સોનું અને 1.5 લાખ જેટલા રોકડ રૂપિયા લઈ આવ્યા હતા અને તેઓને ત્યાં પ્રોપર રૂમ ના મળતા તેઓ હોલમાં રોકાયેલા હોવાથી પોતાની તમામ વસ્તુઓ કારમાં રાખે છે અને રાત્રે કેટલાક વિષમો આવી એમની કારના કાચ તોડી અને આ તમામ વસ્તુની ચોરી કરે છે। આ બાબતની જાણ થતાં જ અમારી લોકલ પોલીસ તથા એલસીબી અને એસઓજીની અલગ 6 જેટલી ટીમ બનાવી અને ખૂબ ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી। તપાસના અંતે પોલીસ દ્વારા 4 જેટલા મુખ્ય આરોપીઓની અટક કરવામાં આવે છે અને તમામ જે એમનો ચોરી થયેલો જે માલ સામાન છે તેને રિકવર કરવામાં આવે છે અને ત્યારબાદ કોર્ટની તમામ પ્રોસિજર બાદ તે લોકોને પરત પણ કરવામાં આવે છે અને હાલમાં એ ચારે ચાર જે ઇસમો જે ચોર છે એ હાલમાં